ખેડૂત મિત્ર નમસ્કાર। તો ખેડૂત મિત્ર આજે આવ્યા હતા અમે અમારી વાડીએ, પણ વાડીએ આવીને જોયું તો આખા ખેતરમાં મગફળીના પાથરા કાળા ભમર જેવા દેખાય છે। અને હું તમને બતાવું કે એક પાથરામાંથી લગભગ 100માંથી 25% ખોખા તો હાવ ઉગી ગયા છે। અને પાલાની વાત કરવા જઈએ તો એક પણ પાંદડું માલ ઢોરને ખાય એવું રહ્યું નથી। એટલે ખેડૂતોની અત્યારે તો જો કે દુર્દશા કહેવાય, દશા નહીં પણ આમ તો જો કે ખેડૂતોની હાલત જ ખરાબ છે। ખેડૂતોને કોઈ બોલાવે તો ખેડૂતો બોલવા રાજી નથી ખેતી વિશે। અત્યારે આજે માવઠું થયું, માવઠાના હિસાબે ખેડૂત મિત્રોની હાલત એટલી બધી ખરાબ થઈ જઈ છે। તો હું તમને અમારા ખેતરની અંદર મગફળી પડી છે અને એના પાથરા નીચે ઉપાડીને જોઈએ આપણે કેટલી ફૂગ લાગી છે, કેટલા ખોખા ઉગ્યા છે અને પાલાની શું હાલત છે। તો હું ને મારો ભાગીદાર બે અત્યારે ખેતરમાં આટા મારતા હતા અને જોઈ લે વિક્રમ, આપણા એક બે પાથરા ઊંચા કરો ચાલો। હા, તો જો ખેડૂત મિત્રો અહીંયા મારો ભાગીદાર અત્યારે, હવે તમે આ જો આ એક પાથરો ઊંચો કર્યો છે તો આની અંદર જો આ બધા ખોખા આ ઉગી ગયેલા અને આ જે મગફળીના પોપટામાં ફૂગ તમે જો, અને આ પાલાની હાલત, એક પણ પાંદડું નહીં પણ કંઈ આમાંથી માલ ઢોરને નાખો તો આને મોઢું ન નાખે। જુઓ આવી રીતે લાગે ફૂગ અને આવી રીતના ખોખા બગડી ગયા। અને હવે તો અમારો ભાગીદાર પણ મોરો પડી ગયો છે, કારણ કે અમારે ન કાંઈ વરે તો એને બીજું શું વરે। શું કે વિક્રમ? આમાં હવે કાંઈ લેવાનું નહીં। હા, વહી જવું પડે ઘરે થોડુંક જવાય તા અમારું થાય। અમારે તારે નુકસાન ચોથા ભાગનું આવે તો અમારે કેટલું આવે? અમારે આમાં કંઈ વાહે વધે એવું નહીં ઉરી। હા, પણ એ તો આપણે કંઈક આડું અવરું કરી નાખશું ને, બરાબર। એવી રીતે હવે અમારો ભાગ્યો પણ રિહાઈ ગયો છે અમારાથી અને એમ કહે ઘરે વહી જવું। જુઓ તમે, આવી હાલત છે ખેડૂતની। એટલે ખેડૂત બીજું તો શું કે મિત્રો, પણ ખેડૂતને જો સરકાર સહાય આપીને ખેડૂતને સહાય આપે કેટલી? શું એક ખેડૂતને 1 લાખ રૂપિયા સહાય આપી શકશે આ સરકાર? ન આપી શકે। 20 થી 25 હજાર રૂપિયા કે વધીને 30,000 રૂપિયા એક ખેડૂતને સહાય આપશે તોય। હવે મિત્રો એ 20 કે 30,000 રૂપિયામાં ખેડૂત કોની ભરપાઈ કરશે? જે તમે અત્યારે અમે મોંઘા ભાવનું બિયારણ લાવીને વાવ્યું હતું એ બિયારણના રૂપિયા એમાંથી ન થાય। એટલે આવી રીતે ખેડૂતને કંઈ 20-25 હજારની સહાય એક ખેડૂતને આપે તો એની અંદર ખેડૂતનું કંઈ વળે નહીં અને ખેડૂતને વ્યાજગાળો બેંકની અંદર પાક ધિરાણ ઉપાડીને જે મગફળીનું બિયારણ લાવ્યા હોય તો એ ન ભરાય તો ખેડૂત કરે શું બીજું? એટલે આવી રીતે ખેડૂતની ઘણી બધી માઠી છે। એટલે કંઈક સરકારે વિચારવું જોઈએ। અમારા એકની વાત નથી, પણ અમારે તો અહીંયા વરસાદ છે, પાથરા પાણીમાં નથી તરતા, પણ અમુક વિસ્તારની અંદર તો આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા હશું કે ખેડૂતોનો ખેતરની અંદર મગફળીનો છોડવોય રહ્યો નથી, છોડવા પણ તણાઈ અને હાવ વહી ગયા છે। તો એને શું વિચારવાનું? એ શેના ઉપરથી બધું વળતર મેળવશે? જુઓ અમારે તો મિત્રો હજી આવી રીતે પાથરા થોડાક પડ્યા છે। એટલે આવી રીતે અમુક ખેડૂતને તો મિત્રો ખેતરની અંદર મગફળીના પાથરા જ નથી રહ્યા, તો એ ખેડૂતોને શું સમજવાનું? હવે અમારા જેવા જો નાના ખેડૂતને આવી રીતે થોડા પાથરા પડ્યા છે, પણ આની અંદર હજી અમારે ખર્ચો ચડાવવાનો છે, હલરનો, મજૂરનો, બધાનો ખર્ચો ચડાવવાનો છે। હવે આમાં અમારા ભાગીદારનું શું વધે? એટલા માટે અમારો ભાગીદાર તેમાં જ જો કહે છે કે મારે હવે વહી જવું છે। હજી આ મગફળી કાઢશું એટલે આની અંદર મજૂરી ખર્ચે લાગશે, હલરનો ખર્ચે લાગશે, માર્કેટ યાર્ડની અંદર વેચવા જઈશું તો એનું ખર્ચે લાગશે। બીજા નંબરમાં માર્કેટ યાર્ડમાં આ મગફળી વેચશું એટલે આનું મારા અંદાજ પ્રમાણે 500થી વધારે કોઈ ધણી થશે નહીં, એ નુકસાની આવશે। એટલે ખેડૂતને તો આવી ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે।
એટલે જો હવે અમારો ભાગીદાર પણ નિરાશ, અને એને કાંઈ વરસે નહીં અને અમારે કાંઈ વરસે નહીં, આવી રીતે નુકસાની આવી છે. એટલે આમાં કોઈનું કંઈ હાલે એવું નથી. હવે હાલે તો માત્ર સરકારનું હાલે. એટલે સરકારને આપણે બીજું તો શું કહીશું, પણ ખેડૂતોને જે કાંઈ આની પાછળ જે ખર્ચ થયું હોય ખર્ચ ઉપડી જાય એવી જો કાંઈક વળતર મળે તો સારું. નકર કંઈ 25 કે 30 કે 50 હજારના વળતરથી ખેડૂતોને કંઈ ભરપાઈ થવાની નથી. આના માટે તો આમાં તો ખેડૂતે કેટલા રૂપિયાનું ખર્ચ કર્યું છે એ ચોપડીને પેન લઈને બેસીને હિસાબ કરે તોય ખબર પડે કે 1 મણ બિયારણની પાછળ કેટલું ખર્ચ થાય, 1 વીઘાની અંદર કેટલું ખર્ચ થાય એ ખેડૂતને ખબર હોય, બાકી કોઈને ખબર હોય નહીં. એટલે સરકારને ખાસ નમ્ર વિનંતી કે દરેક ખેડૂત મિત્રને આનો લાભ જરૂર ને જરૂર મળવો જોઈએ. અને જેના ખેતરમાં મગફળીનો પાથરો રહ્યો જ નથી એને તો ખાસ કરીને વળતર મળવું જ જોઈએ. દરેક ખેડૂતને મળવું જ જોઈએ. પણ આવી રીતે અમુક ખેડૂતને તો ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. એટલે ખાસ જય જવાન જય કિસાન.